ખેડામાં મધ્યાહન ભોજનમાં આપવામાં આવતા પીએમ પોષણ નાસ્તાના ચણામાં ખરાબ અને હલકી ગુણવત્તાવાળા આવ્યા છે। બાળકોને નાસ્તામાં પીરસવામાં આવતા ચણા ખરાબ આવ્યા હોવાથી નાસ્તાની બાળકોની અળગા રહેવાનો વારો આવ્યો છે। સરકાર દ્વારા બાળકોને શુદ્ધ અને સ્વસ્તિક નાસ્તો આપવાના દાવા કરાય છે, જેમાં માતર તાલુકાના ચણાનો જથ્થોમાં તપાસવામાં આવી। ચણાનો જથ્થો ખોલતાની સાથે તેમાં જીવતા જીવડા દેખાયા। ચણામાં જીવાત પડી ગઈ હોવાથી તેના બાળકોને પીરસવા લાયક ન રહ્યા। દુકાનદાર તેમજ સંચાલકની સતર્કતાના કારણે આ જથ્થો ખરાબ હોવાની મામલતદારને જાણ કરવામાં આવી છે। અનાજનો જથ્થો ખરાબ આવ્યો હોવાની મામલતદારને જાણ થતાં આ જથ્થો સંચાલકોના સ્વીકાર માટે કહેવડાવવામાં આવ્યું છે। મધ્યાહન ભોજનમાં જાન્યુઆરી મહિનામાં 5570 કિલો ચણાનો જથ્થો ફાળવણી થઈ હતી। એ ગોડાઉન પર આવ્યા અને એમડીએમ સંચાલકો લેવા ગયા તો એ ચણાનો જથ્થો બહુ અખાદ્ય જેવો હતો, અંદરથી જીવડા નીકળતા હતા। એટલે તમામને અમે સ્વીકારણ ના પાડી છે। એના કારણે બાળકોના સ્વાસ્થ્યને હાનિ થાય એવું હતું, એટલે આપણે લોકોને લેવા દીધો નથી, પરત કરવા। આપણી સતર્કતાના કારણે આ જથ્થો બાળકો સુધી જતો રહી ગયો છે। અત્યારે બાળકોને જથ્થા માટે કોઈ વ્યવસ્થા અન્ય કરવામાં આવી છે? હા, અન્ય વૈકલ્પિક વ્યવસ્થામાં બીજી જે કંઈ મેનુ હોય મેનુ ફેરફાર કરીને પ્રમાણે નાસ્તો ભોજન આપવા વ્યવસ્થા કરેલ છે। સંચાલકોને સૂચના બી આપેલ છે એ રીતની મિટિંગમાં। ચણામાં મધ્યાહન ભોજનના એમડીએમના આવેલા હતા અને જે દિવસે આપણે વિતરણ કરતા હતા એ દિવસે અમુક દોણો એવો નીકળ્યો કે ભાઈ કોણો હોય ને હરેલો હોય એવો વત્તા કોઈક જીવડાનું પેલી હતું। આજે જીવાત આવી છે એ ત્યાં સરકારી ગોડાઉનથી આવી છે કે અહીંયા? હા, તો અહીં જ આવ્યું હતું બધું। સંચાલકો લઈ ગયા નહીં અને જથ્થો બધો જમે આપી દો અને ગોડાઉન જમે કરવાનો છે પરત। બ્યુરો રિપોર્ટ, દિવ્યાંગ ન્યૂઝ, ખેડા।